गुरु में देवं सर्वकार्येषु सर्वदा शुभं करोत्वं कल्याणं आरोग्यधन संपदा शत्रुबुद्धिविनाशाय दीपं ज्योति नमस्तुते। हे मां ज्ञानेश्वरी, हे मां वागेश्वरी, અમારી વંદનાને તું સ્વીકારજે। અભિવંદન હું સ્વર પુષ્પથી કરું છું માં, અમારી સ્વર વંદનાને તું સ્વીકારજે, સ્વીકારજે। સરસ મજાની ફૂલોના ગગડા સાથે ગોપી વગાવી દઈએ। આપણો ભારત દેશ આતિથ્ય સત્કારની ભાવના માટે જાણીતો છે અને આપણી સંસ્કૃતિમાં પણ વણાયેલું છે કે અતિથિ દેવો ભવ। અતિથિને ભગવાનના રૂપમાં ગણવામાં આવે છે। તો આપણા આપણે જે અતિથિઓ વધાર્યા છે તેમને આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ। અને આ શુભ પ્રસંગે હું એવું કહેવા માંગીશ કે ભલે પધાર્યા આમ આંગણીએ ઓ મોગેરા મહેમાન, ભલે પધાર્યા આમ આંગણીએ ઓ મોગેરા મહેમાન, મન અમારું મૂંઝવણ છે શા કરીએ સન્માન, મન અમારું મૂંઝવણ છે શા કરીએ સન્માન, આપના પગલા પડ્યા અને આંગણું અમારું નંદનવન બન્યું, આપના પગલા પડ્યા અને આંગણું અમારું નંદનવન બન્યું, પ્રસંગ અમારો પર્વ બન્યો અને સફળ અમારું આમંત્રણ બન્યું। ઓકે, મહેમાનોનું સ્વાગત થઈ જવા જયું છે। આપણી વચ્ચે ધી આરાધના બચત સહકારી મંડળીના યંગેસ્ટ વાઇસ ચેરમેન અજીતભાઈ ચાવડાનું સન્માન કરશે। નીરુભાઈ બારોટ અને જેમલદાનભાઈ બારોટ, હું એમને વિનંતી કરીશ સાલ સાફો અને સાફા દ્વારા વાઇસ ચેરમેન સાહેબનું સન્માન કરશે। સરસ મજાની ધરણીધર ભગવાનની પ્રતિકૃતિ છે, પ્લસ સરસ મજાનો વાવેતી પાઘડી છે અને સાલ દ્વારા સાહેબ શ્રીનું સન્માન થઈ રહ્યું છે। તો આપણે સૌ કોઈ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ। જોરદાર સાહેબ શ્રી જોરદાર પ્રતિકૃતિ તમને આપી રહ્યા છે। આજ રાખીને ઘોડો પડે તો શંભુભાઈ તમે નજીક કરો। બરોબર, ઓકે, જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ। સરસ મજાની પ્રતિકૃતિ આપી સાહેબ। એ પ્રતિકૃતિ એ અમારે બનાસકાંઠાની ઉત્તરે ધીમા પવિત્ર યાત્રા થવાનું છે અને ભગવાન કામેશ્વર હિમણનાથ નાગ પર બિરાજમાન છે, એની તમને પ્રતિકૃતિ આપવામાં આવી છે। તો સૌ કોઈ તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવી લઈએ। આપણી વચ્ચે ઉપસ્થિત છે નિવૃત્ત નાયબ મામલતદાર શ્રી અજયસિંહભાઈ પંડ્યા કે જેમને સરકારમાં સારી એવી સેવાઓ આપી છે અને પોતાનું વાવ તાલુકામાં સારું એવી નામના ધરાવે છે। તેમનું સન્માન કરશે દિનેશભાઈ જે બારોટ। હું દિનેશભાઈ જે બારોટને વિનંતી કરીશ કે સાહેબ શ્રીનું સન્માન કરશે। સાહેબ શ્રી, તમે તમારો કિંમતી સમય ફાળવી અને અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આરાધના પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું।
ચલો આ બાજુ નજર. જોરદાર તાળીઓના ગણગણાટ સાથે સૌ કોઈ વધાવી લઈએ. આ બાજુ બીજું બાજુ. ઓકે. આવી જતો પાછું લેવો. પોલીસ કેડરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને વાવમાં સામાજિક રીતે પોતાની આગવી નામના ધરાવનાર ઉદાભાઈ આર જાદવ તેમનું સન્માન કરશે પ્રકાશભાઈ એડવોકેટ. હું પ્રકાશભાઈ એડવોકેટને વિનંતી કરીશ કે સાહેબ તેમનું સન્માન કરશે. સરસ મજાનું સન્માન થવા જઈ રહ્યું છે તો સૌ સાથે વધારે હેલો, બનાસકાંઠા જિલ્લામાં ગ્રાહક સુરક્ષામાં સારી એવી ભૂમિકા ભજવનાર અને ગ્રાહક સુરક્ષાનું ઉમદા નોલેજ ધરાવનાર ગ્રાહક સુરક્ષા ડાયરેક્ટર બીકે ગુણવંતભાઈ એચ બારોટ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું સન્માન કરશે રોહિતભાઈ પંડ્યા. હું રોહિતભાઈ પંડ્યાને વિનંતી કરીશ કે સાહેબશ્રી એમનો અમૂલ્ય સમય ફાળવી અને આપણા કાર્યક્રમને દીપાવ્યો તો એમનું સાલ અને ધણીધર ભગવાનની પ્રતિકૃતિ દ્વારા સન્માન કરશે. જોરદાર તાળીઓના ગણગણાટ સાથે વધાવી દઈએ. સાહેબશ્રીનું સન્માન થઈ રહ્યું છે ત્યારે કંઈક કે રસમ અહીંની જુદી નિયમ સાવ નોખા અમારે મન તો શબ્દો સરખું અને ચોખા. સૌ કોઈ તાળીઓના ગણગણાટ સાથે વધાવી લઈએ. વાવના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી શ્રી મહેન્દ્રભાઈ બારોટ એમનો અમૂલ્ય સમય ફાળવીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. તેમનું સન્માન કરશે નવનિયુક્ત વાવ બ્રાન્ચ મેનેજર શ્રી શંભુદાન બારોટ. હું એમને વિનંતી કરીશ કે સાહેબજી એમનો અમૂલ્ય સમય ફાળવ્યો છે તો એમનું સન્માન કરશે. સાહેબ શ્રીનું સન્માન થવા જઈ રહ્યું છે તો આપણે સૌ કોઈ તાળીઓના ગણગણાટ સાથે વધાવી લઈએ. ડોક્ટર હરેશભાઈ કેપા શ્રી ચામુંડા દવાખાનું એ પણ તેમનો અમૂલ્ય સમય કાઢી અને આપણી વચ્ચે સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા છે. તેમનું સન્માન કરશે પિન્ટુભાઈ સોલંકી. પિન્ટુભાઈ સોલંકીને હું વિનંતી કરીશ કે સાહેબ શ્રીનું સન્માન કરશે. સાહેબ શ્રીનું સન્માન થવા જઈ રહ્યું છે તો કોઈ તાળીઓના ગણગણાટ સાથે વધાવી દઈએ. હેમાભાઈ એચ સોલંકી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. તેમનું સન્માન કરશે શંભુદાન બારોટ.
એમાં પેલું સન્માન થઈ રહ્યું છે આપણે સૌ કોઈ તાળીઓના ગણગણાટ સાથે વધાવી દઈએ. મોરિકા સરપંચ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું સન્માન કરશે ગગાભાઈ રાઠોડ. ગગાભાઈ રાઠોડનું સન્માન કરશે મોરિકા સરપંચ શ્રીનું પિન્ટુભાઈ સોલંકી. ખૂબ સરસ સરપંચ શ્રી, તમે તમારો અમૂલ્ય સમય ફાળવી અને અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને અમારા કાર્યક્રમને દીપાવ્યો તે બદલ આપનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સૌ કોઈ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. મુસ્લિમ સમાજના વરિષ્ઠ આગેવાન અલ્લાહ રત્નભાઈ કાચી, તેમનું સન્માન કરશે કલાભાઈ. કલાભાઈને વિનંતી કરીશ કે તેમનું સન્માન કરશે. સૌ કોઈ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે અબ્રામભાઈ કાચી, તેમનું સન્માન કરશે મોહનભાઈ બારોટ. ખૂબ ખૂબ આભાર વડીલ શ્રી, તમે તમારો અમૂલ્ય સમય ફાળ્યો તે બદલ આરાધના પરિવાર વતી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણી વચ્ચે ઉપસ્થિત છે કલાભાઈ રાણવા, તેમનું સ્વાગત કરશે રીતેશભાઈ. રીતેશભાઈને વિનંતી કરીશ કે તેમનું સન્માન કરશે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે સૌ કોઈ વધાવી લઈએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે રમજાનભાઈ, તેમનું સન્માન કરશે નીરુભાઈ. નીરુભાઈને હું વિનંતી કરીશ કે રમજાનભાઈનું સન્માન કરશે. આજ આનંદ આજ ઉસરમ આજ નૈનોમાં ને સખી આજ વાવ ગામે શંભુદાન બારોટના ઘરે કંચન વર્ષે મે. સૌ કોઈ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. સાહેબ આજે ફોન કોણ લઈ ગયો છે? કોનો હતો? મારો પોતાનો હતો. આપણી વચ્ચે ઉપસ્થિત છે ગામડાભાઈ પરમાર, તેમનું સન્માન કરશે શંભુદાન બારોટ. ફોન પોતાનો હતો. ફોન આજે કોણે લીધો મારો? ફોન હોય તો મારો નથી. પિંક તો વાઇબ્રેટ છે ફોન મારો. હોય જતો ફોન આવે હાલ જ બોલે સાહેબ. ફોન આવ્યા તો કોઈક લઈ ગયું. કોણ લઈ ગયું? સૌ કોઈ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. તો પછી ફોન લીધો નથી મારો. મળી ગયો.
વિક્રમભાઈ સેંગર પોતે વાવમાં સામાજિક આગેવાન છે અને સારી એવી પ્રતિષ્ઠા ધરાવે છે. તેમનું સન્માન કરશે હેમાભાઈ. હું હેમાભાઈને વિનંતી કરીશ કે ભાઈશ્રીનું સન્માન કરશે. સૌ કોઈ જોરદાર તાળીઓના ગણગણાટ સાથે વધાવી લઈએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે કસ્તુરભાઈ. તેમનું સન્માન કરશે રમેશભાઈ પંડ્યા કણવાલ. કસ્તુરભાઈને વિનંતી કરું કે સ્ટેજ પર આવશે અને ભાઈશ્રીને વિનંતી કરું કે તેમનું સન્માન સાલ ઉઠાડી કરશે. આપણી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર હેમંતભાઈ પંડ્યા. તેમનું સન્માન કરશે શંભુનાથ બારોટ. સાહેબશ્રીને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. હેમંતભાઈ પંડ્યા. સુરેશભાઈ સાધુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું સન્માન કરશે શંભુનાથ બારોટ. જોરદાર તાળીઓના ગણગણાટ સાથે સૌને વધાવી લઈએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે રાજેન્દ્રભાઈ. રાજેન્દ્રભાઈનું સન્માન કરશે નીરુભાઈ. સાહેબશ્રીનું સન્માન થવા જઈ રહ્યું છે તો આપણે સૌ કોઈ તાળીઓના ગણગણાટ સાથે વધાવી લઈએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે વડીલ શ્રી ઉમેશભાઈ બારોટ. તેમનું સન્માન કરશે પિન્ટુભાઈ સોલંકી. વડીલશ્રીને વિનંતી કે સ્ટેજ પર આવી. વડીલશ્રીને વિનંતી કે સ્ટેજ પર આવો. કેશવાનંદ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું સન્માન કરશે દિનેશભાઈ. સરસ મજાનું સન્માન થવા જઈ રહ્યું છે. ત્યારે કંઈક કહેવાનું મન થાય છે
કે જરીક આમ મળ્યા કરો તો સંબંધ જેવું લાગ્યા કરે, જરીક આમ મળ્યા કરો તો સંબંધ જેવું લાગ્યા કરે, આપ સહુની ઘડી બે ઘડી નહીં હાજરી એ પણ અમારા પ્રસંગ જેવું લાગ્યા કરે. સૌ કોઈ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. રમેશભાઈ દાનાભાઈ ચૌહાણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું સન્માન કરશે ભરતભાઈ. સરસ મજાનું સન્માન થવા જઈ રહ્યું છે. સૌ કોઈ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. જગદીશભાઈ સોલંકી જીએપી સ્ટાફમાંથી વધારે છે, તેમનું સન્માન કરશે રોહિતભાઈ પંડ્યા. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. ખેંગરભાઈ જાદવ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું સન્માન કરશે નીરુભાઈ વારો. સાહેબ શ્રીનું સન્માન થવા જઈ રહ્યું છે. સૌ કોઈ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. હા પણ ફોટો લા. જમલદાન બારોટ વડીલશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું સન્માન કરશે નીરુભાઈ બારોટ. આપ અમારા વડીલ હો, તમે શિરો માન્ય છો, તમે જે ગણો એ હો, તમારા થકી અમે છીએ. તો કોઈ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. રત્નાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું સન્માન થશે મોહનભાઈ બારો. હા કયા રત્નભાઈ નો હોય વહીવટી કેડરમાં ક્લાસ 1 નો હોદ્દો બહુ અગત્યનો કહેવાય છે. તેમ અમારી આરાધના બચત સહકારી મંડળીમાં અલગ અલગ હોદ્દાઓ છે. એ હોદ્દાઓને મેં અલગ અલગ રીતે વિભાજિત કર્યા છે. કોઈ બ્રાન્ચ મેનેજર બને તો ક્લાસ 3, કોઈ આશાસક બને તો ક્લાસ 2,
એવી રીતે આપણી વચ્ચે વિરમગામથી આરાધના ખાસ પર ઉપસ્થિત છે. ડેપ્યુટી જનરલ મેનેજર આપણી વચ્ચે ઉપસ્થિત છે આશાબેન વાઘેલા. આશાબેન વાઘેલાનું સન્માન કરશે સુરભીબેન બારોટ. હું બેનશ્રીને વિનંતી કરીશ કે બેનશ્રીનું સન્માન કરશે. ફોટો નીચે રાખો. બેનશ્રીનું સન્માન થવા જઈ રહ્યું છે. સૌ કોઈ તાળીઓના ગણગણાટ સાથે વધાવી લઈએ. આ બાજુ. સમય દરેક માટે બહુ મૂલ્યવાન છે. અત્યારે જે માણસ સમયની કદર કરશે તો આવનારા સમયમાં સમય એની કદર કરશે. એટલે કહેવાનો મતલબ પોતાનો બહુમૂલ્ય સમય ફાળવી અને ગાડીમાં પડી આરાધના પકડ્યો. હોદ્દો ધરાવનાર આસિસ્ટન્ટ જનરલ મેનેજર પાર્ટી શાખાના મેનેજર શ્રી સંગીતાબેન કેડિયા ઉપસ્થિત છે. તેમનું સન્માન કરશે સુરેખાબેન બારોટ. હું સુરેખાબેન બારોટને વિનંતી કરીશ કે બેનશ્રીનું શારદાબેન બારોટને વિનંતી કરીશ કે શાલ અને ધરણીધર ભગવાનની પ્રતિકૃતિ દ્વારા તેમનું સન્માન કરશે. જાને પણ બાકી જઈને આવી ગયો. એમ નથી કરવાનું. એનું કરવાનું. બેનશ્રીનું સન્માન થવા જઈ રહ્યું છે. સૌ કોઈ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. ઓકે બસ. રાધનપુર બ્રાન્ચ મેનેજર શ્રી પ્રિયા રાઠોડ શારદાબેન અત્રે ઉપસ્થિત નથી, પણ તેમની અવેજીમાં મારા ધર્મપત્ની ઉપસ્થિત છે. તેમનું સન્માન કરશે શારદાબેન બારોટ. ચાલશે. શારદાબેનને વિનંતી કરીશ કે તેમનું સન્માન કરશે. લો તો કોઈ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. પીએસસીમાં સાહેબ શ્રી ડોક્ટર તરીકેની સારી એવી વાવમાં સેવા આપી રહ્યા છે. એવા એમનો કિંમતી સમય ફાળવીને ઉપસ્થિત રહ્યા છે ગજેન્દ્રસિંહ ડોક્ટર સાહેબ. તેમનું સન્માન ચાલી કરશે રહ્યું છે ને તમે લાઈવ કરો છો ને મોહન યુટ્યુબમાં નાખો છો ને બધા વિડીયો તો અમુક વિડીયો એવો આવે છે કે કેમેરો ક્યાંય ફરતો હોય. કોઈ ચિત્ર આવતું નથી. તો એને જેટલું આપણે જરૂરી છે ને જેટલો વિડીયો જરૂરી એટલો જ નાખવાનો. સાહેબ શ્રીનું સન્માન થવા જઈ રહ્યું છે. સૌ કોઈ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. વાવમાં છેલ્લા 1 વર્ષની બ્રાન્ચ ચાલે છે અને કહેવાનો મતલબ આરાધનામાં સારી એવી કામગીરી છે અને મારી ભાષામાં કહું તો હોનહાર લીડર છે અને અમારા વડીલ છે. મારા બાપની ઉંમર સમાન છે. હું તો મારા બાપા જબરદસ્ત દરજ્જો આપું છું. એવા મોહનભાઈ બારોટ અને એમની નીચે આ બ્રાન્ચ થઈ રહી છે એમની ટાઉનમાં. હવે તેમનું સન્માન કરશે નિરુદાન બારોટને હું વિનંતી કરીશ કે મોહનભાઈનું સન્માન કરશે. પોતે રિટાયર્ડ ફોરેસ્ટર છે અને સમાજમાં પણ સારી એવી આગવી પ્રતિષ્ઠા ધરાવે છે. નિરુદાનભાઈને વિનંતી કરીશ કે તેમનું સન્માન કરશે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ કોઈ વધાવી દઈએ.
આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે નવનિયુક્ત બ્રાન્ચ મેનેજર અને યંગેસ્ટ માત્ર ને માત્ર 20 વર્ષની ઉંમરનો છોકરો છે મયુરજી ઠાકોર રણાવાડા તાલુકો સમીના બ્રાન્ચ મેનેજર નું સન્માન કરશે પિન્ટુભાઈ સોલંકી જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ આપણી વચ્ચે ઉપસ્થિત છે નવનિયુક્ત બ્રાન્ચ મેનેજર શ્રી ભાવનાબેન પ્રજાપતિ દિયોદર બ્રાન્ચનું સંચાલન કરે તેમનું સન્માન કરશે બારોટ સૂર્યાબેન હું સૂર્યાબેનને વિનંતી કરીશ કે તેમનું સન્માન કરશે બેનશ્રીનું સન્માન થવા જઈ રહ્યું છે સૌ કોઈ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ ગઈકાલે સુઈગામમાં બ્રાન્ચનું ઓપનિંગ થયું આમાંથી વડીલો સ્વજનો આવ્યા હતા પધાર્યા હતા અને સરસ મજાનું આયોજન હતું ગુજ્જુ લવ ગુરુ ને પેલા ગોવિંદભાઈ પજાણિયા ડાયલોગના વિકાસ ભાસ્તા આવી અવનવી હસ્તીઓ ત્યાં પધારી હતી અને સરસ મજાનું સુંદર આયોજન કર્યું હતું અને ઈ મેનેજર આપની સમક્ષ ઉભા છે અને હાલ YouTube માં લાઈવ કરી રહ્યા છે YouTube માં પણ તમે આ કાર્યક્રમ નિહાળી શકો અને સરસ મજાની સેવા આપી રહ્યા છે એ બ્રાન્ચ મેનેજર શ્રી હસમુખભાઈ પટિયાનું સન્માન કરશે રમેશભાઈ પંડ્યા સણવાલ હું વિનંતી કરીશ કે ભાઈશ્રીનું સન્માન કરશે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ આપણી વચ્ચે ઉપસ્થિત છે આલમભાઈ તેમનું સન્માન કરશે મોહનભાઈ ભાઈશ્રીનું સન્માન થઈ રહ્યું છે તો આપણે સૌ કોઈ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ આપણી વચ્ચે ઉપસ્થિત છે આયદાનભાઈ બારોટ તેમનું સન્માન કરશે નીરુભાઈ બારોટ કવિરાજનું સન્માન થવા જઈ રહ્યું છે તો સૌ કોઈ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ આ બ્રાન્ચ બનવામાં જેનો સિંહ ફાળો છે કે કહેવાનો મતલબ એમના સંપૂર્ણ સહયોગ અને સંપૂર્ણ ટેકાથી સંપૂર્ણ સાથ સહકારથી સમુદાયની બ્રાન્ચ બની એવા તમામ એડવાઇઝરનું પણ સન્માન કરવામાં આવશે તે પૈકીના એક રોહિતભાઈ પંડ્યા પોતે થરાદથી આવે છે એડવાઇઝર શ્રી છે એમનું સન્માન કરશે કંબુદાન વાળો જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે થોડું વધાવી લઈએ મુકેશભાઈ પંડ્યા તેમનું સન્માન કરશે પિન્ટુભાઈ સોલંકી
વિમળાબેન પટિયા આપણી વચ્ચે બેન શ્રી ઉપસ્થિત છે. મધુબેન, વિમળાબેન નું સન્માન કરશે મધુબેન. બેન શ્રી નું સન્માન કરશે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી દઈએ. નાગજીભાઈ પરમાર ભીમા, તેમનું સન્માન કરશે શંભુદાન બારોટ. હસમુખભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે વારાણસી અશરફભાઈ દેવા, તેમનું સન્માન કરશે શંભુદાન બારોટ. આપણો ફટાફટ લેવો. તો કોઈ તાળીઓના ગડગડાટ સાથે વધાવી દઈએ. ત્યાં મૂકી દેવાનો. આપણી વચ્ચે ઉપસ્થિત છે સૂર્યાબેન સોલંકી, તેમનું સન્માન કરશે વારીબેન જાદવ. સૂર્યાબેન સોલંકી નું સન્માન કરશે વારીબેન. આપણી વચ્ચે ઉપસ્થિત છે રમેશભાઈ પંડ્યા સણવાલ, તેમનું સન્માન કરશે શંભુદાન બારોટ. ચલો આ બાજુ નજર. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે સૌને વધાવી દઈએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે પુતળીબેન ઠાકોર, તેમનું સન્માન કરશે બબીબેન. તો કોઈ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે વારીબેન જાદવ, તેમનું સન્માન કરશે નિરૂપાબેન. બેન શ્રીનું સન્માન થવા જઈ રહ્યું છે. સૌ કોઈ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. અને સાહેબ શોર્ટ ટાઈમમાં ભાવસારીમાં બેન બ્રાન્ચ કરવાના છે. વિકીબેન, રેખાબેન બારોટ. વિકીબેનનું સન્માન કરશે રેખાબેન બારોટ. સૌ કોઈ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે સામાજિક પ્રવૃત્તિઓમાં અગત્યનું બનાસકાંઠા જિલ્લામાં નામ ધરાવનાર મહિલાઓ ક્ષેત્રે સારી એવી કામગીરી કરી છે બેને, એવા રમીલાબેન માળીનું સન્માન કરશે રેખાબેન બારોટ. તો
સૌ કોઈ તાળીઓના ગણગણાટ સાથે વધાવી લઈએ. આપણી વચ્ચે બેનથી દિયોદર બ્રાન્ચ મેનેજર શ્રીના આમંત્રણને માન આપીને પધારેલ કનકબાનું સન્માન કરશે રેખાબેન બારો. માનાભાઈ નું સન્માન કરશે મોહનબા. દિનેશભાઈ નું સન્માન કરશે મોહનબા. વેલાભાઈ નું સન્માન કરશે મોહનબા. એમનું કરી લો. સૌ કોઈ તાળીઓના ગણગણાટ સાથે વધાવી લઈએ. આવો દિનેશભાઈ પંડ્યા. મતલબ ટુકડાઓ એલજીભાઈ આ રીતથી આવે છે. જોરદાર તાળીઓના ગણગણાટ સાથે વધાવી લઈએ. તમારે બોલવાનું માઈક આપો. માઈક આવે ને વિજયભાઈ મકવાણાનું સન્માન કરશે મોહનભાઈ. અને અમારે વિજયભાઈ કરો જેનું સન્માન કરે છે મોહનભાઈ. તમારો ભાવ અમારી માટે સન્માન છે. અમારે સન્માનની કોઈ જરૂર નહીં. તમે તમારા હૃદયમાં સ્થાન આલ્યું એ જ મોટું સન્માન છે, એ જ મોટું માન છે. અને રામભાઈ દેહાઈનું સન્માન કરશે મોહનભાઈ. રામભાઈ દેસાઈ. પ્રવીણભાઈ ઠક્કર નું સન્માન કરશે મોહનભાઈ. પ્રવીણભાઈ ઠક્કર. પ્રવીણભાઈ ઠક્કર. મુકેશભાઈ ઠાકોરનું સન્માન કરશે મોહનભાઈ. મુકેશભાઈ આવો મુકેશભાઈ. જોરદાર તાળીઓના ગણગણાટ સાથે વધાવી લઈએ. ભરતભાઈ સાચો જેનું સન્માન કરશે સંબોધન. ભરતભાઈ. તો કોઈ તાળીઓના ગણગણાટ સાથે વધાવી લઈએ. ભાઈશ્રીનું સન્માન થવા જઈ રહ્યું છે. આ બાજુ નજર. સન્માનનો કાર્યક્રમ અહીં પૂર્ણ જાહેર કરવામાં આવે છે. કાર્યક્રમની રૂપરેખાને આગળ વધારતા હવે મહેમાનોનું સાત્વિક ઉદ્બોધન.
વાતાભાઈ મીઠાવી તેમનું સન્માન કરશે બ્રાન્ચ મેનેજર વાવ મોહનભાઈ. સમય આપણી પાસે ખૂબ ઓછો છે. ખરેખર જે લોકો આરાધના સમજવા આવ્યા છે હરજીભાઈ ચૌહાણ તેમનું સન્માન કરશે અશરફભાઈ. તમારું સન્માન કરવાનું. જોરદાર તાળીઓના ગગડાટ સાથે વધાવી દઈએ. કાર્યક્રમને આગળ ધપાવતા આરાધના બચત સહકારી મંડળીની થોડી વાર તમે જ આપો. તમે જ રાખો. તમે જ આપો. તમે જ રાખો એટલે બધાને આમ સંતોષ આરાધનાની જો વાત કરું ને તો આરાધના બચત સહકારી મંડળી એક સરકારી કર્મચારીના વિચારોની દેન છે. એ જ કરો bro. એ જ કરો વિચાર. હા, હું એમનું જ નામ આપું છું. એક સરકારી કર્મચારી તરીકે પોસ્ટમાં ફરજ બજાવતા વિસાભાઈ ઝાલાના વિચારોની દેન છે. એ પોતે પોસ્ટમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. એ ટાઈમે એમની પાસે રિકરિંગનું ટેબલ હતું અને એમને ખૂબ બહોળો અનુભવ છે. એ ટાઈમે એક સ્કીમ પણ આવી હતી કિસાન વિકાસ પત્ર અને ખૂબ વિચાર વિમર્શ બાદ આ કન્સેપ્ટ લોન્ચ થયો છે. ઓકે, એટલે કહેવાનો મતલબ તેની સઘળી માહિતી સાહેબશ્રી પાસે છે. સાહેબશ્રીએ સારું એવું યોગદાન આપેલું છે. અમને પણ કહેવાનો મતલબ નોલેજની એનર્જી પ્રોવાઈડ કરે છે. એટલે એમના તો જે વખાણ કરું ને તો વખાણ કરવા પણ કે શબ્દ જ નહીં મારી પાસે. કહેવાનો મતલબ અમારું ડિસેમ્બરમાં એવું હતું કે 300 બ્રાન્ચો કરવી, 300, પણ સાહેબના પ્રયત્નો થકી માત્ર ને માત્ર ડિસેમ્બરમાં કુલ 51 બ્રાન્ચ ઓપન કરીને ગુજરાતભરમાં 351 બ્રાન્ચનો વિશ્વ વિક્રમ રચ્યો છે આ મંડળીએ. સૌ કોઈ તાળીઓના ગગડાટ સાથે વધાવી લઈએ. યંગેસ્ટ વાઇસ ચેરમેન શ્રી અજીતભાઈ ચાવડા સાહેબને હું વિનંતી કરીશ કે આરાધનાના પ્લાનની સમજ આપશે.